હવે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું તો કે ઈડી નામનો શિકારી છે એણે શું કર્યું હતું તો કે ડિસાઇડ કર્યું હતું કે ટુ ફોલો કર્વ્સ એન્ડ સ્ટીલ વન, કે હું એક છે એ ચિત્તો છે એના બચ્ચાને ચોરી લઈશ. એન્ડ ધેન હી ફોલો ધેમ એન્ડ થ્રુ હિઝ નેટ હી કોટ ધેમ. બરોબર, કે એને પછી એને ફોલો કર્યા હતા અને પછી એની નેટની મદદથી એણે છે એ બચ્ચાને પકડી લીધા હતા. પછી તો કે ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ ઇન્સ્ટેડ ઓફ વન, કે ભાઈ એક કરતાં બે સારા રહેશે. એન્ડ ધેન વોટ હેપન, તો કે મધર ચિતા છે એ રિટર્ન થઈ હતી અને એણે શું કર્યું હતું તો કે સી લુકડ ઓલ અરાઉન્ડ બટ ડીડન્ટ ફાઇન્ડ ધેમ, એટલે કે એના બચ્ચા છે એને ગોતી શકી નહોતી. એન્ડ ધેન સી ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ હર ચીક્સ મેક ધ ડાર્ક સ્ટેન, કે એના આંસુ છે એને લીધે એને ડાર્ક સ્ટેન એટલે કે ડાઘા પડી ગયા હતા ત્યાં સુધી એ રડી હતી. અને સી વોઝ સ્ટીલ વીપિંગ, એટલે કે હજુ પણ એનું રડવાનું છે એ ચાલુ જ હતું, કે એનું રડવાનું છે એ બંધ થયું નહોતું. અને ક્યાં સુધી રડી હતી તો કે ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, કે બીજા દિવસની સાંજ સુધી એણે રડવાનું ચાલુ રાખ્યું હતું. આ બધું કોના લીધે થયું હતું તો કે ઈડી નામના એક શિકારીને લીધે આ બધું એને સહન કરવું પડ્યું હતું, કે એણે એના બચ્ચા છે એને ચોરી લીધા હતા. હવે નેક્સ્ટ આપણે જોઈએ. એટ નાઇટ ધ મધર ચિતા ક્રાઇડ સો લાઉડલી ધેટ સી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ, કે શું થયું તો કે રાત્રે ચિત્તુ જે આ ફિમેલ ચિત્તી હતી મધર ચિતા, બરાબર, એ એટલું લાઉડલી એટલે થાય મોટેથી એમ એટલું મોટેથી રડતી હતી કે સી વોઝ હર્ડ એટલે થાય સંભળાવવું, કે ભાઈ એક કોને સંભળાણે એ તો કે વાઇઝ મેન, વાઇઝ એટલે થાય ડાહ્યો, આપણે લખ્યું છે જો બોર્ડમાં, વાઇઝ એટલે થાય સમજદાર, ડાહ્યો, બરાબર, કે એક ડાહ્યા માણસ લિવિંગ ઇન ધ વિલેજ, કે જે એક ગામમાં રહેતા હતા ડાહ્યા માણસ, એને પણ એનો આ રડવાનો અવાજ છે એ સંભળાણો. એટલું મોટેથી છે એ મધર ચિતા હજી રડતી હતી કારણ કે એના બચ્ચા છે એને ક્યાંય મળતા નહોતા. શું કર્યું હતું એણે તો કે લુક અરાઉન્ડ કર્યું હતું, પછી તો કે સ્નીફ કર્યું હતું, એણે સૂંઘ્યું હતું તો પણ એને ક્યાંય એના બચ્ચા છે એ મળતા ન હતા. હી ગોટ, શું કર્યું આગળ શું થયું તો કે ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન, કે ઓલ્ડ મેન એટલે કે જે આ વ્યક્તિ છે વાઇઝ મેન, બરોબર, એ વૃદ્ધ છે એ અન્ડરસ્ટુડ એટલે કે સમજાઈ ગયું. અન્ડરસ્ટેન્ડનો ભૂતકાળનો રૂપ છે અન્ડરસ્ટુડ. અન્ડરસ્ટેન્ડ એટલે શું થાય તો કે સમજવું, તો અન્ડરસ્ટુડ એટલે કે એને સમજાઈ ગયું. શું સમજાઈ ગયું તો કે એને પણ જે કાંઈ બન્યું હતું એ આખી વાત છે એને સમજાઈ ગઈ. વોટ હેડ હેપન, હેપન એટલે થાય બનવું, થયું, કે ભાઈ જે ઘટના બની હતી એને સમજાઈ ગઈ. હવે એ માણસ છે વૃદ્ધ હતો, બરાબર, એટલે એ પણ એને રડવાના. હવે જે માણસો હોય એનિમલ્સની બાજુમાં રહેતા હોય એની સાથે રહેતા હોય તો એને ખબર હોય કે ભાઈ આ છે એ એની દુઃખ વ્યક્ત કરવાની ભાવના છે, કે આમાં એની કંઈક એવું બની ગયું છે. એ મધર ચિત્તાને રડતા સાંભળી અને એને ખબર પડી કે ભાઈ આને આરે કંઈક થયું છે, કાં તો એના બચ્ચા છે એ એનાથી દૂર વયા ગયા છે, કાં તો એના બચ્ચા છે એ મરી ગયા છે. એટલે એ સમજી ગયો કે શું થયું છે આ ચિત્તા. He immediately took his strong club and came out of his hut. શું કીધું કે he immediately એટલે તરત જ, કે તે છે તરત જ took his એટલે કે લેવી, એની ક્લબ એટલે થાય કે મોટી લાકડી, જો અહીં લખ્યું છે ક્લબ એટલે થાય ડાંગ, કે એની લાકડી છે એણે લીધી. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ એટલે થાય ઝૂંપડી, કે એની ઝૂંપડીમાંથી એક લાકડી એના હાથમાં લઈ અને બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન શેનો વોઝ વેરી વાઇઝ, કે આ ઓલ્ડ મેન એનું નામ શું છે શેનો, શું વચાય શેનો, કે એ એકદમ સમજદાર હતો. વાઇઝ એટલે કે સમજદાર, ડાહ્યો હતો. હી લવ્ડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, કે ભાઈ તે છે એ પ્રાણીઓને અપાર પ્રેમ કરતો હતો અને એના વિશે એને બધી ખબર હતી.
ન્યૂ ઓલ અબાઉટ ધેમ, એટલે કે એના વિશે બધું જાણતો હતો. કે ભાઈ આ શેનો છે એને સમજાઈ ગયું, એટલે જ સમજાઈ ગયું કારણ કે એને પ્રાણીઓની આપણે શું કહીએ એને લેંગ્વેજ કહી શકીએ કે એને પ્રાણીઓની લેંગ્વેજ ખબર હતી. એને આ મધર ચિત્તાનું રોડવાનું અવાજ આવ્યો એટલે એ બધું સમજી ગયો. When Sheno found out the hidden cubs, he knew that it was Edie's wicked idea. શું કીધું કે સનો છે એને જ્યારે છુપાવેલા બચ્ચાને શોધ્યા, એટલે કે એને જ્યારે બચ્ચા છે એને મળ્યા, he knew that it was Edie's wicked plan. કે એને ખબર પડી ગઈ કે આવું આ કોણ કરી શકે, તો કે આ ઈડી સિવાય કોઈ કરી શકે નહીં. જો વિકિડ એટલે શું થાય તો કે દુષ્ટ. એને ખબર પડી ગઈ કે આ ઈડીનો જ દુષ્ટ આઈડિયા એટલે કે એનો જ આ વિચાર છે એ હોવો જોઈએ. હી ગોટ એંગ્રી વિથ ઈડી, કે એ છે એ ઈડી સાથે એને ગુસ્સે આવ્યો. એમ ગુસ્સો તો આવે જ કારણ કે એણે જોયું કે આ જે નિર્દય કામ ઈડીએ કર્યું છે કે બચ્ચા છે એને એની માથી અલગ કરી દીધા, એને લીધે એની માને કેટલી પ્રોબ્લેમ્સ આવી હશે, એના બચ્ચાને કેટલી પ્રોબ્લેમ્સ આવી હશે, બરોબર. એટલે એને ઈડી ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. હી રશ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. હી રશ્ડ એટલે કે દોડી જવું, ટુ ધ હટ એન્ડ શાઉટેડ એટલે કે ચિલ્લાવું. એ છે એની ઝૂંપડી તરફ દોડી ગયો અને ચિલ્લાયો. કોની ઝૂંપડી ઉપર ગયો હશે એ તો કે ઈડીની. એને ખબર પડી કે ભાઈ આ બચ્ચા સંતાડવાવાળું આવું કામ છે, એ આપણામાંથી ગામમાંથી કોણ કરી શકે, તો કે આ ઈડી સિવાય કોઈ ન હોય. હવે આપણને જે ઓળખતા હોય આપણા વિશે જાણતા જ હોય, બરોબર. તો બચ્ચાને મળ્યા, હવે આ ગામમાં જ બધા સાથે જ રહેતા હતા અને આ માણસ છે એ પહેલેથી સમજદાર હતો. હવે આપણે ક્લાસમાં કંઈક થાય તો ક્યારેક ટીચરને ખબર જ પડી જાય ને કે આના સિવાય કોઈ ન કર્યું હોય ભાઈ, બરાબર. તો એવી રીતના આ જે શેનો હતો એને પણ ખબર પડી ગઈ કે આ બચ્ચા છુપાવવાનું કામ ઈડી સિવાય કોઈનું હોય નહીં. એટલે એની ઝૂંપડીએ દોડ્યો ગયો અને ચિલ્લાયો, શાઉટેડ, આઈ હેટ યુ ઈડી, એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકિડ ટુ. શું કહે છે કે આઈ હેટ યુ ઈડી. આઈ હેટ યુ એટલે આપણને ખબર જ છે કે હું તને ધિક્કારું છું, હું તને નફરત કરું છું. શેના માટે તો કે તે આ જે કામ કર્યું છે માને એના બચ્ચાથી અલગ કરવાનું, એના માટે હું તને ધિક્કારું છું. એવરીબડી એટલે કે બધા, દરેક, ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. અવર ટ્રાઇબ એટલે આપણને ખબર જ છે એ લોકોની જાતિ, કે ભાઈ આપણી જાતિના બધા છે એ તને આ કામ માટે હેટ કરશે. બીકોઝ યુ આર લેઝી એન્ડ વીક ટુ, કે તું છે એ બહુ આળસુ. લેઝી એટલે શું થાય તો કે આળસુ, અને વિકિડ એટલે થાય કે દુષ્ટ. તે જે આ નિર્દય કામ કર્યું છે, બરોબર, તે આ જે સારું કામ નથી કર્યું એના માટે બધા તને હું તો હેડ કરીશ જ, પણ આપણી ટ્રાઇબ એટલે કે આપણી જાતિના બધા પણ તને હેડ કરવાના છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. વી નો કે આપણે જાણીએ જ છીએ. શું જાણીએ છીએ કે હન્ટર મસ્ટ હન્ટ, કે ભાઈ શિકારી છે એને શિકાર કરવો જોઈએ. શેનાથી? વિથ એટલે કે સાથે, વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એટલે થાય શક્તિ, તાકાત. કે ભાઈ શિકારીએ એની શક્તિથી, એની તાકાતથી, એન્ડ સ્કિલ એટલે થાય આવડત, કે એણે એની શક્તિથી અને આવડતથી જ હંમેશા શિકાર કરવો જોઈએ. શું કહે છે તો કે હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, કે ભાઈ શિકારીએ હંમેશા પોતાની સ્કિલ અને પોતાની સ્ટ્રેન્થ મુજબ જ શિકાર કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર. શેનો કહે છે કે પણ તું એક આળસુ શિકારી છે. યુ આર થીફ, કે તું ચોર છે. થીફ એટલે શું થાય તો કે ચોર, કે તું આળસુ છે અને તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, કે ભાઈ તે છે એ આપણી આખી ટ્રાઇબ છે એના રૂલ્સ એટલે થાય નિયમ, અને બ્રોકન એટલે કે તે બધા આપણા જાતિના નિયમ છે શિકારી જાતિના એનો તે ભંગ કર્યો છે, નિયમને તે તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, કે ભાઈ આને લીધે કે એક વ્યક્તિ છે, હવે અમુક ક્લાસમાં એવું હોય ને
કે એક બે ચાર વ્યક્તિ એવા હોય એના લીધે આખા ક્લાસની ઇમેજ છે એ ખરાબ થઈ ગઈ હોય કે ભાઈ એ ક્લાસમાં જાવું તો ગમે જ નહીં, એ ક્લાસ તો બહુ તોફાની છે. તો અહીંયા શેનો પણ એમ જ કહે છે કે યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, કે ભાઈ તારી આ છે તે જે આ હરકત કરી છે બરાબર, તે જે આ કામ કર્યું છે એને લીધે ત્યાં આખી આપણી જાતિને બદનામ કરી છે, કે તે ડિસઓનર એટલે કે એનું અપમાન કર્યું છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, કે ભાઈ બધા મેમ્બર્સ એટલે થાય સભ્યો, કે બધાય સભ્યો છે યા હન્ટર ટ્રાઇબ એટલે કે શિકારી જાતિના બધાય સભ્યો છે એ ગોટ ટુગેધર એટલે કે એકઠા થયા, ભેગા થયા. They decided to drive away Edie from their village forever. They decided એટલે કે એણે નક્કી કર્યું. શું નક્કી કર્યું? તો કે ડ્રાઈવ અવે એટલે કે એને હાકી કાઢવો, બહાર કાઢી મૂકવો. એને શેમાંથી બહાર કાઢી મૂકવાનું નક્કી કર્યું? તો કે ઈડીને ફ્રોમ ધેર વિલેજ ફોરએવર, ગામમાંથી હંમેશા માટે બહાર કાઢી મૂકવાનું નક્કી કર્યું. ફોરએવર એટલે થાય હંમેશા. Sheno took the cubs on his shoulders and returned them to their mother. શું કીધું એને? કે શેનો છે એને બચ્ચા છે કબ્સ છે એને on his shoulders એટલે કે એના ખભા ઉપર ઉચક્યા, and returned them to their mother અને એને એની મમ્મી પાસે એટલે કે જે ફિમેલ ચિત્તા હતી એના પાસે પહોંચાડી દીધા. He saw that long weeping of the mother cheetah had stained her face forever. શું કહે છે કે જ્યારે એની મધર ચિત્તા પાસે જે આ શેનો છે એના બચ્ચાને મૂકવા ગયો ત્યારે એણે શું જોયું? શું એટલે આપણે આગળ જોઈ ગયા કે એ સીનું ભૂતકાળનું રૂપ છે, SEEC એનું ભૂતકાળનું રૂપ છે. શું કે એણે જોયું કે લોંગ વીપિંગ એટલે થાય રડવું, કે ભાઈ રડીને લાંબા સમય સુધી રડવાને લીધે ધ મધર ચિત્તા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોરએવર. સ્ટેન્ડ એટલે કે ડાઘા રહી ગયા છે એના ફેસ ઉપર, હંમેશને માટે ડાઘા રહી ગયા છે. શેને લીધે? તો કે રડીને. હવે ચિત્તા છે આપણને આગળ કીધું ને કે ભાઈ કે કેટલું રડી હતી? તો કે ખાલી એક રાતથી બીજી દિવસની સાંજ સુધી રડી હતી તોય પણ એના ગાલ ઉપર છે એ એવા ડાઘા છે એ થઈ ગયા હતા. તો આટલા દિવસ સુધી સતત રડવાને લીધે આ ઈડીને લીધે એના ગાલ ઉપર છે એ હંમેશા માટે આ ડાઘ છે એ રહી ગયા. હવે અહીંયા જે આ સ્ટોરી છે એ પૂરી થાય છે. એના પછી આગળ ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, કે ચિત્તા વિશેની ફેક્ટ્સ એટલે થાય માહિતી, હકીકત બરાબર. તો એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે એના વિશેની માહિતી આપણને આગળ આપી છે. હાઇટ, વેઇટ બરાબર, પછી વેઇટ એટ બર્થ, એજ ઓફ મેચ્યોરિટી, આઈડેન્ટિફિકેશન, હેબિટ્સ, ડાયટ, કબ્સ, કે ભાઈ એના વિશેનું આખું એક તમને માહિતી આપી છે. ચિત્તા છે એ કેવા હોય, એનું વજન કેટલું હોય, એનું આઈડેન્ટિફિકેશન શું છે. ચિત્તા અને દીપડા એ બે છે એ સરખા જ લાગતા હોય તો એમાં ડિફરન્સ શું છે એ બધું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.